નમસ્કાર મિત્રો. આમ નમસ્કાર મિત્રો. આજે આપણે શનિ મહારાજ જે પરિવર્તન કરી રહ્યા છે એના વિશે આપણે થોડી વાત કરવા જઈ રહ્યા છીએ. તારીખ 26 જાન્યુઆરી 2017 ના રોજ શનિ મહારાજ મંગળના ઘરની વૃશ્ચિક રાશિને છોડીને ગુરુના ઘરની ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મિત્રો, આપ જાણો છો કે શનિ મહારાજ મંદ ગતિથી ચાલતા ગ્રહ છે. એક રાશિમાં 2.5 વર્ષ રહે છે, એટલે એને મંદ ગતિથી ચાલતા હોવાથી એને મંદ પણ કહેવામાં આવે છે. શનિ મહારાજ દંડ નાયક છે. ઘણી વખત આપણે પનોતીને અને શનિ મહારાજને દોષ દઈએ છીએ, પરંતુ શનિ મહારાજ પનોતી દરમિયાન આપણા જ કર્મોનો આપણને ભોગવટો કરાવતા હોય છે. સારી બાબત એ છે કે શનિ મહારાજ અત્યારે ગુરુની રાશિમાં આવી રહ્યા છે. જ્યારે મંગળની રાશિમાં હતા ત્યારે તેમનું રૌદ્ર સ્વરૂપ આપણે જોઈ રહ્યા હતા. છેલ્લા 2.5 વર્ષથી ઘણી બધી આતંકી ઘટનાઓ અને અનેક બાબતો આપણે જોઈ, જે શનિ મંગળના ઘરમાં હોવાથી અને મંગળ શનિના ઘરમાં હોવાથી બની રહ્યું હતું. પરંતુ હવે મંગળ મહારાજ પણ ગુરુની રાશિમાં આવી રહ્યા છે, મીન રાશિમાં, અને શનિ મહારાજ ધન રાશિમાં આવી રહ્યા છે. બંને રાશિઓ ગુરુની રાશિ છે. તો શનિ મહારાજની પનોતી, જેના વિશે આપણા જીવનમાં આપણે બહુ ડર અનુભવીએ છીએ, એ ખરેખર શું છે, એનાથી ડરવા જેવું છે કે નહીં, અને એના શું ઉપાયો થઈ શકે, એના વિશે મારે આજે તમારી સાથે વાત કરવી છે. 26 જાન્યુઆરીના રોજ શનિ મહારાજ ધનમાં પ્રવેશ છે, એટલે કઈ રાશિને કઈ પનોતી શરૂ થશે, એનો કયો પાયો છે અને એનું શું પરિણામ આવશે, એ આપણે સૌપ્રથમ જોઈએ. સૌપ્રથમ વાત કરીએ નવમંડળની પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ અલ ઈ, જેના સ્વામી મંગળ મહારાજ છે. મેષ રાશિ